વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વાઘોડિયા તાલુકાના ખેરવાડીથી સેડાલ ગામ સુધીના ડામર રોડ તેમજ સાંગાડોલ ગામે શાળાના નવીન ઓરડાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ નવીન કામોના ભૂમિપૂજન પ્રસંગે વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયભાઈ જોશી, વડોદરા જિલ્લા મહામંત્રી હરિકૃષ્ણભાઈ પટેલ, સેડાલ ગ્રામ પંચાયતના સરપંચ, સેડાલ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગામના આગેવાનો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે સાંગાડોલ ગામે પ્રાથમિક શાળાના નવીન ઓરડાના ખાતમુહૂર્ત પ્રસંગે પણ પ્રાથમિક શાળાના પરિવારજનો, સાંગાડોલ ગામના માજી સરપંચ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા। ખેરવાડીથી સેડાલ ગામ સુધીના આશરે 2.5 કિલોમીટરનો રોડ 2.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર છે। વાઘોડિયાના સાંગાડોલ ગામે પ્રાથમિક શાળાના નવીન ઓરડા આશરે 1 કરોડ 10 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું। આજે સેડાલ ગામ ખાતે રોડના કાર્પેટિંગનું 2.5 કરોડના કામના ખાતમુહૂર્ત પ્રસંગે ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, ગામના સૌ આગેવાનજનો અને તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, જિલ્લાના મંત્રી શ્રી હરિભાઈ, તાલુકાના પ્રમુખ શ્રી જયભાઈ, ગોસ્વામી બ્રિજેશભાઈ, તમામ લોકો ઉપસ્થિત રહીને આજે 2.5 કરોડ રૂપિયા જેટલી મોટી રકમનું રોડના કાર્પેટિંગ અને નાળાનું કન્વર્ટનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તમામ કામોને હકારાત્મક જવાબ આપી અને વાઘોડિયા વિધાનસભાના લગભગ 60 નવીનીકરણનું કામ કરી રહ્યું છે। એટલે સેડાલ ગામ વતી અને અમારા તાલુકા પંચાયતના સભ્યભાઈ શ્રી ભાવેશભાઈ અને ગ્રામજનો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। સાંગાડોલ ગામની અંદર સ્કૂલનું નવીનીકરણ, સ્કૂલ ખૂબ જ જર્જરિત હતી। ગુજરાતની સરકાર હંમેશા બાળકોથી માંડી અને વડીલો સુધીની ચિંતા કરીને બાળકોને સારું એજ્યુકેશન અને સારી વ્યવસ્થા મળી રહે એ માટે સ્કૂલનું નવીનીકરણનું પણ આજે સેડાલ ગામ ખાતે 1 કરોડ 10 લાખ રૂપિયાનું સરકારશ્રીએ મંજૂર કર્યા છે। એ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને, સેડાલ ગામ અને અમારા વાઘોડિયા વિધાનસભાના તમામ લોકો વતી હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।